આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીવનનો ઉત્તમ આનંદ માણવા માટે આરોગ્યને અકબંધ રાખવા નવો મંત્ર આપ્યો છે અને કહ્યું છે ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોજ. ફિટ ઇન્ડિયા ઝુંબેશની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશના અગ્રણી ફિટનેસ નિષ્ણાંત સાથે શ્રી મોદીએ ઓનલાઈન સંવાદ કરતા આમ જણાવ્યું હતું. ફિટનેસમાં રુચિ રાખનાર અનેક લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી પામવા અને જાળવી રાખવાની કળા વિશે પોતાના વિચારો શ્રી મોદીએ રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સદાય તંદુરસ્ત રહેવા માટેની મહેનત એ પડાવ નહીં પણ નિરંતર ચાલતો પ્રવાસ છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ફેરિયાઓ માટેની પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 લાખથી વધુ લોન અરજીઓ મળી છે. ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આમાંથી 5.5 લાખથી વધુ અરજીઓમાં લોન મંજૂર કરવામાં આવી છે અને લગભગ 2 લાખ અરજીઓની લોનનું વિતરણ કરાયું છે. કોવિડ લોકડાઉન પછી 50 લાખ ફેરિયાઓને તેમના વ્યવસાય ફરીથી શરૂ કરવા માટે ફ્રી વર્કિંગ કેપિટલ લોનની સુવિધા માટે મંત્રાલય પીએમ સ્વનિધિ યોજનાનો અમલ કરી રહ્યા છે. ગુજરાત આખામાં કોવિડ સંક્રમણને નાથવા માટે તમામ મોરચે કામ ચાલી રહ્યું છે. કોરોના વોરિયર તરીકે રાત દિવસ જોયા વગર કોવિડની સારવારમાં લાગેલા 362 મેડિકલ અનુસ્નાતક ડોક્ટરને સરકારે પ્લેસમેન્ટ આપી દીધું છે. ગ્રામીણ વિસ્તારમાં ફરજ બજાવવાના ફરજિયાત સમયગાળામાં પણ સરકારે તેમને છૂટછાટ આપી છે. કોવિડ હોસ્પિટલમાં તજજ્ઞ તરીકે કેમ્પસ નિમણૂક પામેલ ડોક્ટર જેટલો સમય ફરજ બજાવે તેનો બમણો સમયગાળો તેને ગ્રામીણ સેવામાંથી બાદ અપાશે. અરબી સમુદ્રના ભારતીય વિસ્તારમાં માછીમારી કરી રહેલી પોરબંદરની બોટ ઉપર પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ મધદરિયે ગોળીબાર કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ખારવા સમાજના આગેવાન મહેશ લોઢારીએ આ માહિતી બહાર પાડી છે અને કહ્યું છે કે બુધવારે માછીમારી કરી રહેલી દેવલાભ નામની બોટ ઉપર ફાયરિંગ થતાં તેના ટંડેલની ઈંજા પહોંચી છે. તેમણે ઉમેર્યું કે 5 માછીમારો સાથેની આ બોટ હુમલા બાદ પોરબંદર પાછી ફરતા તમામને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્ચ 2020માં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ જે વિદ્યાર્થીઓ 1 કે 2 વિષયમાં નાપાસ થયા હોય તેની પૂરક પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાઓ આગામી 28મી તારીખથી શરૂ થઈ રહી છે જે 6 ઓક્ટોબર સુધી ચાલશે. શિક્ષણાધિકારી બીએન પ્રજાપતિના જણાવ્યા અનુસાર પરીક્ષા માટેની સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પૂરક પરીક્ષાઓ માટે કચ્છમાં કુલ 8 બિલ્ડિંગ અને 71 જેટલા બ્લોક ફાળવવામાં આવ્યા છે અને બ્લોકના કંડક્ટરો અને સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યમાં કોરોના સંક્રમિતોના 1408 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1.29 લાખ નજીક પહોંચ્યો છે. જ્યારે ગુજરાતમાં 14 કોરોના દર્દીના મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુ આંક 3284 પર પહોંચ્યો છે. તો બીજી તરફ 1510 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોના ડિસ્ચાર્જ દર્દીનો આંક આશરે 1,09,000 પર પહોંચ્યો છે. આમ ડિસ્ચાર્જ દર્દીનો રેશિયો 84.69% થયો છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો ગઈકાલે કુલ 28 દર્દીઓ સ્વસ્થ થતા ઘરે પરત ફરેલ હતા. તે સાથે અત્યાર સુધી સાજાથી રજા અપાયેલ કેસોની સંખ્યા 1455ની થઈ છે. કુલ નવા 33 પોઝિટિવ કેસની સાથે કુલ એક્ટિવ પોઝિટિવ કેસોની સંખ્યા 382ની થઈ છે. ગઈકાલે 2 દર્દીના મોત સાથે અત્યાર સુધી કુલ મૃત્યુ પામેલ કેસોની સંખ્યા 64 પર પહોંચી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 27મી સપ્ટેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે. મન કી બાત કાર્યક્રમની આ 69મી કડી હશે. મન કી બાત કાર્યક્રમ માટે લોકો પોતાના વિચારો નમો એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ મોકલી શકે છે અથવા ટોલ ફ્રી નંબર 1811-780 પર ડાયલ કરી સંદેશા રેકોર્ડ પણ કરાવી શકે છે અથવા 1922 પર મિસ્ડ કોલ કરી SMS થકી પણ પોતાનો સંદેશ મોકલી શકે છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.